એનું નિરૂપણ થઈ રહ્યું છે. જે ભગવાનને સાકાર માને છે એ ભગવાનના સ્વરૂપનું સગુણ નિર્ગુણપણું પ્રતિપાદન થઈ રહ્યું છે. બાકી એક શબ્દ છે વચનામતમાં છે, બધા છે આપણે, અને બધા વૈષ્ણવાચાર્યોમાં હોય, રામાનુજાચાર્ય આદિ સહિતમાં, અને શિક્ષાપત્રીમાં પણ છે કે આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કેમ જાણવા, તો ભગવાન શ્રી કૃષ્ણ 3 ગુણથી પર છે, રહિત છે, ગુણાતીત છે, એટલે માટે આત્મનિવેદી ભક્તને પણ નિર્ગુણ જાણવા. કેમ? ભગવાનનું એ દ્રષ્ટિએ ભગવાનને નિર્ગુણ કહે છે, મતલબ શું? માયાના ગુણથી રહિત છે અને કલ્યાણકારી અનંત ગુણે યુક્ત છે, માટે સગુણ છે, સગુણ કહેવાય છે. એ એક પ્રશ્ન થયો. અહીંયા આ સગુણ નિર્ગુણ પણ જુદી રીતનું છે અને એ સાકારવાદીઓ માટેનો છે. હવે સાંભળો, પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે, અને પૃથ્વી આદિ જે સર્વે તત્વે તેનો આત્મા છે, અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનો આત્મા છે, અને પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પ્રકૃતિ પુરુષ તેનો આત્મા છે, અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે, અને એ સર્વે ભગવાનનું શરીર છે. શરીર કોને કહેવાય? માય કોઈ પ્રવેશ કરે, આ શરીર છે, અંદર જે આત્મા જીવ છે એને શરીરી કહેવાય. આપણું શરીર છે, આત્માને શરીરી કહેવાય. તો આ બધા કોણ? છેક પૃથ્વી આદિથી લઈને છેક અક્ષર સુધી એ બધા ભગવાન પુરુષોત્તમનું શરીર છે, અને પુરુષોત્તમ એમાં રહ્યા છે. જેમ પાછું વર્ણન કરે છે મહારાજ, શ્રીજી મહારાજ એક દોરા જેટલું કાચું રાખતા નથી, એટલે વાગ્મીને નમઃ છે, પ્રકાંડ વક્તા છે. અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે અને શુદ્ધ છે, ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી આગળ ગણાવ્યા એ થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે, અતિશય શુદ્ધ છે, અતિશય નિર્લેપ છે, અતિશય પ્રકાશયુક્ત છે. પછી એમ કંઈ કહ્યું, તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે, તો પણ નિર્વિકાર છે, અસંગી છે, અને પોતે પોતાને સ્વભાવયુક્ત છે, પણ એ સરખો કોઈ થવાને સમર્થ નથી. જેમાં 4 ભૂતના કોઈ ગુણ છે, પંચભૂત છે, એના આકાશને અડતા નથી, એવી રીતે નિર્લેપ છે. એ ભગવાનની મૂર્તિને વિશે અતિશય જે અતિશય શુદ્ધ, અતિશય સૂક્ષ્મપણું, અતિશય નિર્લેપપણું, અતિશય શુદ્ધપણું, અતિશય અસંગીપણું, અતિશય પ્રકાશયુક્તપણું, અતિશય અક્ષરયુક્તપણું, તે ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ બધામાં એ ભગવાન બેઠા છે. તેજ, મૂર્તિનું જે તેજ છે એ તેજ દ્વારા સૂક્ષ્મ હોય એનાથી નહીં, સૂક્ષ્મ છે અને અંદર બેઠા છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. અને હવે સગુણ સ્વરૂપ સમજાવ. જે ગિરનાર પર્વત છે તે લોકાલોક પર્વતની પાસે મૂકીએ તો અતિશય નાનો લાગે, પણ ગિરનાર પર્વત કંઈ નાનો થઈ ગયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટા આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટા આગળ અષ્ટાવરણ યુક્ત જે અનંત કોટી બ્રહ્માંડ તે અણુની પેઠે નથી, સૂક્ષ્મ ભાષે છે, પણ તે બ્રહ્માંડ કંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટા આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટા તે ભગવાનનું સગુણપણું છે. અતિ સૂક્ષ્મપણું, અતિ વિરાટપણું, મોટાપણું, એ સગુણપણું. કેવી મોટી વાત! ભગવાન મૂર્તિ એનું જે તેજ એને સૂક્ષ્મપણે થઈને અંતર્યામી રૂપે બેઠા છે, એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. અને મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે, એનાથી જે વિરાટ થાય છે એ ભગવાનનું સ્વરૂપ, સગુણ સ્વરૂપ છે. હવે એક મહારાજ બસ સરસ કહે છે કે જો આવી રીતે થયું તો ભગવાનનું મૂળ સ્વરૂપ કયું? શ્રીજી મહારાજ પોતે કહે છે મૂળ સ્વરૂપ કહે તો મૂળ સ્વરૂપ શ્રીજી મહારાજ કે જે સામે પ્રત્યક્ષ બેઠું છે મનુષ્ય રૂપ, એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. પછી સરસ સમજાવે છે વાત, પ્રગટ પ્રમાણ જે મનુષ્ય જેવા ભગવાન દેખાય છે, પણ એ તો સગુણ નિર્ગુણપણું એ ભગવાનની કંઈક અલૌકિક ઐશ્વર્ય છે. પછી દ્રષ્ટાંત આપે છે, જેમ બ્રાહ્મણના પુત્ર લેવા અર્જુન સાથે રથ ઘોડા ઉપર બેસીને ગયા ભૂમા પુરુષના લોકમાં, તો આ તો લાકડાનો રથ અને ચામડાના માઇકના એવા બધા અર્જુને સહિત ઘોડાઓ સહિત હોય તો માયાના હતા. છે માયા પાર એ પહોંચી ગયા. કેમ? ચૈતન્ય રૂપ થઈ ગયા. શું થયા? પ્રકાશ રૂપ, સૂક્ષ્મ રૂપને પાણી ગયા. ભગવાનના નિર્ગુણ અમને પામ્યા,
એવી રીતે જે સ્થૂળ પદાર્થને પણ સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. એ ઘોડા લાકડાનો રથ એ બધું પ્રકાશરૂપ ચૈતન્ય થયું અને સૂક્ષ્મ રૂપને પામી ગયા અને ત્યાં માયા પાર જતા રહ્યા. એને નિર્ગુણ કરી નાખ્યા, સૂક્ષ્મ કરી નાખ્યા, ચૈતન્ય કરી નાખ્યા, પ્રકાશરૂપ કરી નાખ્યા. નહીતર માયા પાર જાય નહીં. તો એ ભગવાનનું નિર્ગુણપણું છે કે માયિક પદાર્થને પણ ચૈતન્ય અને સૂક્ષ્મ કરી નાખે. આ નિર્ગુણપણું ભગવાનના જે ઐશ્વર્યની વાત કરે છે. હા, અને બલિરાજા પાસે આવ્યા ને 7 પગલાં માગ્યા, 3 ડગલા પૃથ્વી માગી, 1 ડગલું એટલું વિરાટ કર્યું તો બ્રહ્મકટા ફોડી નાખ્યું અને 7 સ્વર્ગનું 1 પગલું કર્યું. એ વામનમાંથી જે ભગવાન શ્રીજી મહારાજ કે વિરાટ થયા એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. આમાં મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે. બલિરાજા સિવાય બીજા હતા તો ભગવાનને નાના જ દેખતા હતા. હે, અર્જુન પાસે વિરાટ વિશ્વરૂપ દેખાડ્યું તો અર્જુન સિવાય બધા નાના જ દેખતા હતા. અર્જુન દેખતા હતા, વિશ્વરૂપ દેખતા હતા. એમ બલિ મહારાજા વિરાટ રૂપ દેખતા હતા, વામનમાંથી વિરાટ થયા. એ મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે અને એ સગુણપણું છે. અવતાર વખતનું પણ બતાવ્યું અને એ ધામમાં બિરાજિત એનું પણ બતાવ્યું. પુરુષોત્તમનું શ્રીજી મહારાજના પ્રસંગ લઈ લઈને બે, એટલે કે મૂર્તિને વિશે કેવી રીતે સગુણ નિર્ગુણપણું છે. કારણ કે ભગવાનને તો નિર્ગુણ પણ ન કહેવાય, સગુણ પણ ન કહેવાય. એ તો જેવા મનુષ્ય છે એવું જ મૂળ સ્વરૂપ છે એમનું. અલૌકિક ઐશ્વર્ય છે. મૂર્તિના પ્રકાશક કરીને સૂક્ષ્મ પ્રવેશ કરે છે અને રહે છે, બિરાજમાન છે. અને મૂર્તિ રૂપે અલૌકિક ઐશ્વર્યથી એ વિરાટ રૂપ થાય છે. સમજાઈ ગયું ને? રત્ના ભગત ભાદરાના રાતે 3 વાગે શ્રી મહારાજ એમને ઉઠાડ્યા, રથ લઈને આવ્યા. ઓ મહારાજ, તો કે ચાલો રથમાં બેસો. વંથલી એટલે જામવંથલી, ભાદરાની પાસે જામવંથલી આવતી છે. ત્યાં રાઘવજી સોનીની પત્ની એમના ઘરના છે, એને તેડવા જાય છે, તમે સાથે ચાલો. એટલે રથમાં લીધા. રત્ના ભગત ભાદરા વિજ્ઞાનદાસજી થયા તે. રાઘવજી સોનીની દુકાનમાં મહારાજ ઉતર્યા અને રત્ના ભગતને કીધું તમે અહીં બેસો, હું તેડવા જાઉં છું. આ સૂક્ષ્મ રૂપને પમાડી દીધા. દિવાલ સોસરા જતા રહ્યા ને. આ શ્રીજી મહારાજની મૂર્તિમાં નિર્ગુણ ગુણ છે. નહીં તો રત્નો ભગત કઈ દિવાલ સોસરો જઈ શકે? તાળા માર્યા હતા. સોનીની દુકાન હતી, એ થોડું કે પીપરમેન્ટ વેચતો હતો. એના બેઠા મારે તો જતા રહે. તો ઓલા થડે બેસીને માળા હતી ફેરવા માંડ્યા. એમણે કીધું એમને હમણાં જાય છે, પાછા આવીને મને લેતા જશે. હવે આ નીકળી શકે નહીં. આ શ્રીજી મહારાજનું નિર્ગુણપણું, સૂક્ષ્મપણાને પમાડી ચૈતન્ય કરી દીધા, અણુસરખા કરી ઉતારી દીધા. કેવા? અને પછી તો પ્રસંગ છે ને, પછી એમને પત્ની તેડીને જતા રહ્યા. અને પેલું ખાપણ મૂકેલું, કારણ કે જામવંથલીમાં આ બધું મળે નહીં, એટલે જામનગરથી લાવીને એમણે ત્યાં દુકાનમાં મૂક્યું હતું ખાપણ. રાઘવજીભાઈ પોતાની પત્ની ધામમાં જાય એવું લાગ્યું હતું એટલે લાવી મૂક્યું હતું. તો બેચરભાઈ શ્રીમાળી બ્રાહ્મણ એમને મોકલ્યા કે તમે ખાપણ દુકાનમાં મૂક્યું છે તો તમે લઈ આવો. પત્નીને તેડીને મારા જતા રહ્યા. 2-3 તાળા લગાવેલા, ખોલીને અંદર જાય તો કોઈક બેઠું આ તો કરું ને, આછા અંધારામાં આવો બેઠો હોય કોઈ બંધ તાળાની અંદર. એ ભાઈ એ કોણ છો? એટલે કે ભાઈ હું ભાદરાનો રત્નો ભગત. અરે પણ ભગત તમે અહીં ક્યાંથી? તો કે આવું થયું. તો કે તેડીને ક્યારના જતા રહ્યા? એટલે મને કે હું આવીશ પાછું, મને મૂકીને વી ગયા. આ સૂક્ષ્મપણાને પમાડ્યા. હવે કેવી રીતે વિરાટ થાય છે? રસમાણો જાળિયામાં શ્રીજી મહારાજે 69 કાલ પછી બીમાર માંદગી ગ્રહણ કરી સીધા જઈને સંમત 1869-70ની વાત છે. આ જાળિયાના હીરાભાઈ પરમ એકાંતિક ભક્ત મહારાજના મહારાજ સીધું જઈને કીધું, હીરાભાઈ તો અમારે બીમારી ગ્રહણ કરવી છે, મંદવાડ ગ્રહણ કરવો છે, સ્વતંત્ર છે ને? અરે મહારાજ તમારી જેમ ઈચ્છા હોય અમે સેવા કરશું. તો એકાંત ઓરડો આપી દીધો. અને મહારાજે જે લીલા કરી, તરત તાવ કોઈ ઓઢે ચાદર હોય તાવ ઓઢી લીધો. જુવારનો દાણો મુકત ફાટીને ધાણી થઈ જાય એવો તાવ લીધો. અને ભગુજી સાથે હતા, એમને કહી દીધું કોઈ સંતોને, મોટેરા સંતોને કોઈને જાણ કરવાની નથી.
અને મારા ઊંડા ઉતરી ગયા, ન જાગે, ન પાણી પીએ, ન જમે, નહીં કશું, બસ સુતારે માનમાં જગાડે ત્યારે આંખો ખોલે ને પાછા આંખો બંધ કરી દે. સાહેબ 13 દિવસ નીકળી ગયા. અને વચ્ચે જગાડે ભગુજી, મહારાજ કાંઈક તો જમો. તો કે જલેબી લાય. અરે મહારાજ અત્યારે જલેબી ક્યાંથી લાવું? ભુજની બજારમાં 1000 મણ જલેબી છે અને તું મને પાછળ જલેબી ના પાડે, સુઈ જાય. વળી પાછા ક્યારેક જગાડે, મહારાજ કાંઈક જમો. પ્રભુ પોંક લાય ઘઉંનો. મહારાજ અત્યારે આસો મહિનામાં ક્યાંથી ઘઉંનો પોંક કાઢું? આસો કયો મને ખબર નથી, પણ એમ કે અત્યારે હું ક્યાંથી પોંક લાવું? ભુજને એમના મધમાં રહી ગયું. ભુજની બજારમાં 1000 મણ પોંક છે ઘઉંનો અને તું મને પાછળ પોંકની ના પાડે. એ આખી લીલા જુદી છે. પછી તો કેટલું નાયા, તરત મુક્તાનંદ સ્વામી આવ્યા અને રડી પીડ્યા, રડતા આંસુ કપાળ ઉપર આવ્યા. એટલે મારા તરત આંખ ખોલી સ્વામીને રડતા જોયા. એટલે મારે માંગી હંકેલી લીધી, હંકેલી લીધું, ચાદર હંકેલે એમ. ખૂબ નાયા. હવે ગઢપુર જવું છે, ગાડું મંગાવ્યું. ગાડામાં બેઠા તો કે ગાડું હાંકડું છે, તાણો લાંબુ કરો. ગાડાનું લાકડું કંઈ તાણીને થોડું લાંબુ થાય. અને એ બધા પાર્ષદો, દિવ્ય બુદ્ધિ રાખનાવાળા 2 પાર્ષદો આ બાજુ ને ભગુજી ને બીજા આ બાજુ, એ ગાડાને તાણ્યું. હાલો થઈ ગયું લાંબુ. ગાડામાં સુતાશ્રીજી મહારાજ થોડું હાલ્યું તો ગાડાના કડા હોય ચારે બાજુ, એ ખખડ્યા. મહારાજ કૂદકો મારી નેઠા ઉતરી ગયા. આમાં દગો છે, દગો છે, દગો છે કરી નેઠા ઉતરી ગયા. મહારાજ કાંઈ દગો નથી, કડા ખકડે છે. ના, દગો છે. સાહેબ આ ચરિત્ર જોઈને જાળિયાના નગા બાબરિયાને સંશય થઈ ગયો. આ ભગવાન કહેવાય? આ શું? એ જેવો સંકલ્પ થયો અને મહારાજ આમ જોઈ વિરાટ રૂપ દેખાડ્યું. વામન આગળ દેખાડ્યું હતું ને એવું વિરાટ રૂપ દેખાડ્યું. નગો ભાગ્યો. મારે સંકેત લીધું, મનુષ્ય એવા થઈને કીધું, એ નગા, એ નગા. મહારાજ હવે કોઈ દિવસ આવો સંશય નહીં થાય. ભગવાનની લીલા છે. આ જો વામનમાંથી વિરાટ થયા, આ ભગવાનનું સગુણ પરું. હરિલીલા અમૃત 7મો કળશ 39માં વિશ્રામમાં આ પ્રસંગ લખ્યો છે. યુ મે રીડ ઇટ. વાંચી શકો, વાંચો. આ ભગવાન કેટલું અમૃત જેવું વચનામૃત છે. હવે એમણે જે અર્થ કર્યો છે, સામે રડતા નહીં હો. એમણે ટીકા કરી, વિશ્લેષણ કર્યું. બાપાશ્રી નામે આ બધું ઠોકે. કે મુક્તાનંદ સ્વામી આમાં જે પૂછ્યું છે એ પૂછ્યું છે કે મહારાજ પરોક્ષના શાસ્ત્રમાં તો પરોક્ષના ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપ કયા છે, પણ પુરુષોત્તમ એવા જે તમે, તે તમારા સગુણ નિર્ગુણ સ્વરૂપ કેવી રીતના છે? એલા પરોક્ષના શાસ્ત્રના પુરુષોત્તમના સગુણ નિર્ગુણ જુદા, અને પાછા પ્રત્યક્ષના સગુણ નિર્ગુણ જુદા. એ જુદા હોય પરોક્ષ ને પ્રત્યક્ષના. એટલે મહારાજે ત્યાંમાં શ્રી કૃષ્ણ ભગવાન અને વામનના બલિના બધા દ્રષ્ટાંત આપ્યા. મેં તમને મારાના સગુણ નિર્ગુણના સ્વરૂપ સમજાવ્યા. અને વેદ પુરાણ શાસ્ત્રમાં મુક્તાન છે નામ લીધા. તો એવી ગુલ્લી મારી કે એ તો પરોક્ષના શાસ્ત્રમાં પરોક્ષ ભગવાનના મેં તમને ત્યારે ભાર દીધો હતો. એ જે પુરુષોત્તમ ભગવાન શબ્દો વાપર્યો છે એના સગુણ નિર્ગુણ કેમ છે? તો આમણે એમ કહી દીધું કે એ તો પરોક્ષના નિર્ગુણ સ્વરૂપ, સગુણ સ્વરૂપનું વર્ણન કર્યું છે. મહારાજ તમે પુરુષોત્તમ છો, તમારા સગુણ નિર્ગુણ સ્વરૂપ કેવા છે? તો અમારા તેજ રૂપ અક્ષરધામના સગુણ નિર્ગુણ સ્વરૂપ અહીં કીધા છે. હવે આ મૂર્તિની વાત ચાલે છે પ્રભુ, એમાં તેજરૂપ ધામ, નિરાકાર તેજરૂપ ધામ, એના સગુણ નિર્ગુણામાં ક્યાંથી ચોટે? પોતાના તેજરૂપ અક્ષરધામના સગુણ નિર્ગુણ ભેદ એ કયા છે? તેજના સગુણ નિર્ગુણના ભેદ જે કયા, એ
આપણે તો મૂર્તિ મહારાજના અલૌકિક ઐશ્વર્યની વાત કરી ને, તો જો આ અને પોતાના તેજના સગુણ નિર્ગુણ બે ભેદ કહ્યા છે, પણ આ ઠેકાણે પોતાની મૂર્તિને અને પોતાના તેજને અભેદપણે કહ્યું છે, માટે મૂર્તિમાંથી ઐશ્વર્ય ઉત્પન્ન થાય એમ કહ્યું છે. આ વામનમાંથી વિરાટ થાય ને એ તો કેવા માત્ર છે, બાકી ભેદ તો તેજ રૂપ અક્ષરધામના જ છે, પણ અભેદપણું છે મૂર્તિને તેજને. એટલે અહીંયા મનુષ્ય રૂપ મૂર્તિમાંથી ઐશ્વર્ય પ્રગટ થાય એમ અહીંયા સમજાવ્યું છે. આવું ક્યાં આમાં આવ્યું? અને એમણે જે સગુણ નિર્ગુણ સ્વરૂપના પાછું સમજાવ્યું. આ કહ્યું એમ ખાલી કીધું, તમને વાત સમજાણી કે નહીં? માટે મૂર્તિમાંથી તેજ અને મૂર્તિને અભેદપણું કહ્યું છે એમ નથી કહ્યું હજી, કારણ કે આગળ ગુલ્લી મારશે. એટલે તેજને મૂર્તિને અભેદપણું કહ્યું છે, માટે મૂર્તિમાંથી ઐશ્વર્ય ઉત્પન્ન થયું એમ અહીંયા કહ્યું છે. આ વામનમાંથી વિરાટ થાય ને એ એટલે કહ્યું છે, કેવા માત્ર, બાકી છે તો તેજરૂપ અક્ષરધામના સગુણ નિર્ગુણ. આવું બધું થઈ ગયું, બધું તેજરૂપનું થયું છે. વિરાટમાં વામનમાંથી વિરાટ થાય એ તેજનું છે. કૃષ્ણ ભગવાનનું જે બતાવ્યું એ તેજનું છે. મેં તમને બતાવ્યા એ મૂર્તિના તેજનું છે કે મૂર્તિનું છે? મૂર્તિમાનના જ સગુણ નિર્ગુણ ભેદ થાય. કોઈ પણ મૂર્તિમાન હોય એના જ સગુણ. મૂર્તિમાને અલૌકિક ઐશ્વર્યથી વિરાટ થાય અને મૂર્તિના તેજે કરીને સૂક્ષ્મ સ્વરૂપે વ્યાપીને નિર્ગુણ સ્વરૂપે બિરાજે. એને નિર્ગુણ સ્વરૂપ, સૂક્ષ્મ રૂપ એ નિર્ગુણ સ્વરૂપ છે. તો આ તેજ રૂપે તમે કહો છો તો એ કેવી રીતે સમજવું? કારણ કે આ તો વિરાટની વાત છે, મોટાઈની મોટાઈ ને નાનામાં નાનાઈ. તો એમણે એવું કહ્યું કે જે વ્યાપક તેજ છે એ નિર્ગુણ, એ સૂક્ષ્મ છે, સર્વત્ર વ્યાપક છે, એટલે એ નિર્ગુણ છે અને સૂક્ષ્મ છે. તેજ મૂર્તિનું જે સર્વત્ર તેજ વ્યાપક છે અને એ તેજ રૂપે સૂક્ષ્મ છે, એટલે આ તેજનું નિર્ગુણ સ્વરૂપ છે. અને સગુણ કેવી રીતે? એનું એ તેજ અક્ષરાદિક સર્વનું આધાર થઈને બહાર રહ્યું છે, માટે એ સગુણ છે. આધાર શબ્દ ક્યાંય આવ્યો છે આમાં? મોટાઈની વાત આવી છે, મોટું, મોટાપણું. તો કે સર્વનું આધાર થઈને રહ્યું છે, માટે એ તેજરૂપ અક્ષરધામ મૂર્તિ છે, એનું તેજરૂપ અક્ષરધામનું એ સગુણ સ્વરૂપ છે. આમાં તો વામનમાંથી વિરાટની વાત છે. આમાં આધારનો તો શબ્દ આવ્યો નથી, ઊંઘવા જેટલો પૂરો તો આવ્યો નથી, આમ સુગંધ નહીં એટલો આવ્યો નથી. આનું શું કેવું સાહેબ? આમાં વડતાલવાળા ઘાલમેલ કરે છે, અમદાવાદવાળા ઘાલમેલ કરે છે કાંઈ, કે આ કરે છે? એ એમણે જાણી જોઈને કર્યું છે, સમજીને કર્યું છે. હા, શું કામે? કે હવે જે વાત આવશે ને એ એને ક્લચમાં લે, એટલે અગાઉથી પાણી પહેલા બાળ બાંધી દીધી. મૂર્તિ અને મૂર્તિના તેજ એમ સગુણ નિર્ગુણ, મૂર્તિના સગુણ નિર્ગુણ ભેદ થાય સાકારવાદીઓમાં, બરાબર છે? હવે તમે મૂળ વચનામૃત પહેલા તમે સાંભળો અને સમજો. દાદુ એવો તમને રસ આવે છે ને? પછી આ છે મધ્યનું 42મું. ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના આમાંય તમને જરીક રોવું આવી જાય. પેલા મેં થોડુંક આવી ગયું છે કે ક્યાં મૂર્તિના વૈભવની વાત અને ક્યાં આ વાત, આખો વચનામૃતનો રસ ને મહિમા જાણવાની વાત ઉઠી ગઈ. એમાં આમાંય તમને થોડુંક રોવું આવી જાય. તો પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે? હું થોડુંક જરૂર છે એટલે ટૂંકમાં જ વાંચું, કારણ કે એમાં પછી એમ છે બ્રહ્માંડમાં કે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે. હું કોઈ વસ્તુ છોડી નથી દેતો, પણ આ લઈ લઉં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળજો કાન ખોલ કે,
બાપાશ્રી વાળે માનનારા તમે પ્લીઝ તમે મારા ઉપર ખીજાશો નહીં, પણ આ જરા સમજવા કોશિશ કરો. હું મારા ઘરનું કાંઈ લાવતો નથી, તમારી સામે શ્રીજી મહારાજના જ બધા પુરાવા રૂપે જ આપું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે, એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. એકવાર મૂર્તિનું સગુણ નિર્ગુણ થઈ ગયું, હવે અક્ષર બ્રહ્મનું કહે છે, અક્ષર બ્રહ્મ સગુણ. પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે, એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તેને સગુણ ન કહેવાય, નિર્ગુણ પણ ન કહેવાય. સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. કયું અક્ષરધામ? પેલા કહી દીધું, ભગવાનનું જે અક્ષરધામ એ અક્ષર. સગુણ નિર્ગુણપણું તો અક્ષરને વિશે છે. મેં પહેલાંય કીધું, મૂર્તિમાન હોય એના સગુણ નિર્ગુણ થાય. અને આ અક્ષર બ્રહ્મ પણ મૂર્તિમાન છે. પ્રસમના 63માં આપણે જોયું, મહારાજે કહ્યું મૂર્તિમાન છે અક્ષરધામ, એના જ થાય સગુણ નિર્ગુણ ભેદ. એકલા તેજના કોઈ દિવસ થાય નહીં, કારણ કે તેજ રૂપે અતિ સૂક્ષ્મ થાય છે અને મૂર્તિમાંથી અલૌકિક ઐશ્વર્ય વિરાટ થાય છે. પુરુષોત્તમ ભગવાન અક્ષર સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું પદાર્થ મોટું કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કાંઈ બ્રહ્માંડ અક્ષર વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટાવરણ સહવર્તમાન જ છે. જેમ ગિરનાર આગળ મેરુ પર્વત મૂક્યો, લોકાલક પર્વત મેરુ આગળ નાનો દેખાય, તે બ્રહ્માંડ તો આવડા નાવડા હોય, પણ આ પછી એમ જ થયું ને. નિર્ગુણપણે તો અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અક્ષર, નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમના વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે. અક્ષરના, અક્ષરધામના, અક્ષર બ્રહ્મના સગુણ નિર્ગુણ ભેદ કહી દીધા. આમાં હમણાં એવું કર્યું કે ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે. એ પ્રશ્ન એટલા માટે કર્યો છે, સાંભળજો આમાં જે લખે છે કે મહારાજ તમે એમ કહ્યું કે અમારા એક એક રોમમાં છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે, એમ કહ્યું છે. એ તે ઉપર ભગવદાનંદ સ્વામી પૂછ્યું છે, શું હે મહારાજ તમારા એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે બ્રહ્માંડથી તો તમારા રોમ મોટા થયા, અને તમારા રોમથી તમારી મૂર્તિ મોટી થઈ, માટે તમે જ્યારે આ બ્રહ્માંડમાં પધારો ત્યારે તમારી મૂર્તિ બ્રહ્માંડમાં શી રીતે સમાય? એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તો સામે બેઠા છે, સામે બેઠા છે, આમાં મૂર્તિ હમાવાની ક્યાં વાત આવે છે? એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તે ઉપર શ્રીજી મહારાજે કહ્યું અમારા પ્રકાશ રૂપે અક્ષરધામ છે, એના સગુણ નિર્ગુણ ભેદ કયા છે. એટલે અહીંયા જે અક્ષરધામ કહ્યું એ કયું તેજરૂપ મૂર્તિ, જે મૂર્તિનું તેજ છે એ જે અક્ષરધામ છે એના સગુણ નિર્ગુણ ભેદ કયા છે. કારણ કે પેલા પણ જો એમ ન બદલે તો પાછા મૂર્તિના અહીંયા તેજના 2 થાય, એટલે કુલ 4 થાય. કારણ કે ત્યાં મૂર્તિના જો સગુણ નિર્ગુણ ઠરાવે કાર્યાણીના 8માં, તો મધ્યના 42માં પાછા તેજના સગુણ નિર્ગુણ કરવા પડે ને, તો 4 થાય. એટલે પહેલેથી કાંકરી મારીને પાળ બાંધી દીધી કે ત્યાંય તેજના કીધા છે અને અહીંયા તેજના કીધા છે. અરે ભાઈ આ તો મહારાજ જે સમજાવ્યું એને વિરુદ્ધ જ છે બધું. હા, પણ એનો વાંધો નથી.
પણ એની જેમ જ પહેલાં કીધું છે, તે વ્યાપક સ્વરૂપ છે, નિર્ગુણ છે, સૂક્ષ્મ રૂપે આમ વ્યાપક છે અને તે જ રૂપે તો એ સૂક્ષ્મ થાય છે, નિર્ગુણપણું છે. અને સર્વનું જે મૂળ અક્ષર આદિક છે એનું આધારપણું છે એ એમનું સગુણ સ્વરૂપ છે. આધાર તો શબ્દો ક્યાંય આવતો જ નથી, મોટાઈની વાત ને સૂક્ષ્મતાની વાત છે. પણ એક વાત તમારે આમાં જે કહે છે ને એ તમે સમજો. અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે, હવે કેવી રીતે એના રોમમાં બ્રહ્માંડો રહે છે એ તો ઉત્તર દેવો જ પડશે. એ તમે સાંભળજો. તે અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે, તે અક્ષરધામની કિરણોને અમારા રોમ જાણવા. તે રોમ સગુણ એટલે અતિશય મોટા અને સર્વાધાર છે, અને નિર્ગુણ એટલે સર્વત્ર વ્યાપક અને સૂક્ષ્મ તથા બીજાને સૂક્ષ્મપણાને પ્રમાણે એવા છે. એ અમારું ધામ તેજરૂપ જે ધામ એનું નિર્ગુણ સ્વરૂપ છે. એક વાત તમારી નજરમાં ન આવી. અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે, તે અક્ષરધામની કિરણોને અમારા રોમ જાણવા. એટલે વચ્ચે ધામની પાછી કિરણ થઈ ને, એટલે પેલા મૂર્તિ એનું તેજ એમાં વળી કંઈક ઘાટું છે, એમાંથી પાછા કિરણો નીકળ્યા. આ તો ધામ તો પાછું રહ્યું જ, એમાંથી પાછી કિરણો ફૂટી. એ કિરણો નહીં તો સીધી મૂર્તિમાંથી જ કિરણો હોય. આ તો મૂર્તિનું તેજ અક્ષરધામ ને અક્ષરધામની જે કિરણો, કારણ કે અક્ષરધામ તો બતાવવું જ પડે, રોમ બતાવવા પડે. એટલે મૂર્તિનું તેજ હવે એવું ઘાટું કરી દેતા છે, ઘૂંટી ઘૂંટીને કે કેમ ખબર નહીં ધામ, પાછી એમાંથી કિરણો નીકળી. એ કિરણો એ રોમ થયા ને એમાં બ્રહ્માંડો ફરે છે. એટલે આ વળી અક્ષરધામ વચમાં આવ્યું એ તો જુદું થયું પાછું, કે જેમાંથી કિરણો નીકળે તો જુદી થઈ. સારું, હવે એક વાત છે એ તમને બહુ સરસ રીતે હું સમજાવું. ક્યાંય આમ તમને ખરેખર ફિટ થાય છે એમને મૂર્તિનું તેજ તેજ અક્ષરધામ કીધું એ ક્યાંય ફિટ થાય છે? હવે તમે જુઓ, પ્રથમનું 64મું છે. આ હવે પેસ્ટ પિંજરનું જે છે ને આપણે આ વાત એ છેલ્લું વચનામત છે, પછી આપણે આગળ વધી જઈશું. એ 64મું વચનામત શરીરીનું છે અને વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતનું છે. હાર્ટ કહેવાય, હૃદય કહેવાય. હા, પછી શ્રીજી મહારાજે તમારે આમાં પછી હું આ વાંચીશ એમની પરત, ત્યારે તમારે વાંચવું પડશે, હા સાંભળવું જોવું પડશે એમ. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. આત્મા એટલે સર્વ ચૈતન્ય આત્માઓ, એમાં દેવો ઈશ્વરો જીવો બધા આવી ગયા. એ બધા એના જે આત્મા તત્વો જે સૂક્ષ્મ છે એ બધા આત્મા તથા અક્ષર એટલે અક્ષર બ્રહ્મ એમ શ્રુતિએ કહ્યું છે કે એ ભગવાનનું શરીર છે. તે આત્મા ને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્માના અક્ષરને વિશે કોઈ હેય ઉપાધિ નથી, છોડવા જેવું ત્યાગભાગ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા અને અક્ષર એ પણ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે, વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. શરીરને જુદું પણ હોય માટે દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તે પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર એવા જે આત્માના અક્ષર તેને પણ વિલક્ષણપણું શું છે, કઈ રીતે છે હોવું જોઈએ ને? ચૈતન્ય આત્મા છે તો દેહ છે જળ છે, નાશવંત છે, વિકારવાન છે. આત્મા તો વિકારવાન નથી, અક્ષર પણ વિકારવાન નથી. છતાં શ્રુતિએ કે વેદોમાં એમ કહ્યું કે એ ભગવાનનું બે શરીર છે. તો એ કઈ રીતે છે? પછી સર્વ મુનિએ જેવો ઉત્તર આવ્યો તેવડો કર્યો, પણ કોઈ તો થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ. આત્માને અક્ષર આ ખાસ વાંચજો, હાલ સાંભળજો. તમને કદાચ એમ થાય કે હાલો હવે આપણે હોઈ જાય કોઈને સાંભળતા, હવે આ કાંઈ નથી સાંભળવું. આ ખાસ સાંભળવા જેવું છે.
સાંભળતા સાંભળતા તમને એમ થાય કે તત્વજ્ઞાન બહુ થઈ ગયું, હવે નથી આપણે સાંભળવું, સમજી લીધું કે આ પોતે ભેળવે છે, પણ આ સાંભળીને જાયજો. ચાલો, પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે. આપણામાં ભગવાન વ્યાપક છે, દરેક આત્મામાં ભગવાન વ્યાપક છે. જે માં વ્યાપવાનું એ હોય ને એ વ્યાપ્ય પદાર્થ કહેવાય, વ્યાપ્ય વસ્તુ કહેવાય. આત્મા વ્યાપ્ય છે, ભગવાન વ્યાપક થાય છે. વ્યાપક ક્યારે કહેવાય? કે સામે કોઈ અન્ય તત્વ હોય ત્યારે એમાં વ્યાપક થવાય. તો વ્યાપ્યપણું, આધીનપણું, અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે, અને બે તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે, અને આત્મા અને અક્ષર તે તો ભગવાનને આધીન છે અને પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે, અને આત્મા અને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે બેયના શરીરી છે, અને એ બે જે તે ભગવાનનું શરીર છે. એવા શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. વાત સમજાઈ ગઈ? આત્માના અક્ષર કેવી રીતે શરીર છે એ. હવે તમે ખોલો, આપણી મૂળ વરતાલ હોય, અમદાવાદ હોય, કુંડળની હોય, જે તે રાજકોટની હોય, તમારી પાસે જે પ્રત હોય તેને ખોલો. અને આ બાપાશ્રીને નામે ઈશ્વરચરણ સ્વામીજીએ જે પ્રત તૈયાર કરી છે, જેને અસલ પ્રત જે છે, હવે એક એક લીટી તમને કેટલું સમજાય તો પણ જાણનારા જાણશે. આવી ગયું? હવે સાંભળજો એકાગ્ર ચિત્તે, શાંત ચિત્તે. અને ફરી ફરીને કહું, બાપાશ્રીને માનનારા મારા પર રોષ રાખ્યા વગર સાંભળે. મૂળ પ્રત મેં વાંચી લીધી, હવે તમે મૂળ પ્રતમાં જોવો છો, અને બાપાશ્રીની નામે બનાવેલી પ્રત હું વાંચું છું. પછી શ્રીજી મહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે અને વિકારે રહિત છે. કઈ આવ્યું? ફેર પડ્યો? હવે હું એક સળંગ વાંચતો જાઉં છું, જેથી કરીને વિદ્વાનો જે બેઠા છે એમને ખ્યાલ આવશે કે આમણે શું કર્યું છે. આગળ તમે જોયું ને એ તમને કહી દો. આગળ આપણે જે બધું વિવેચન કર્યું કેવું છે ખબર છે? બાળકો મલોખાથી રમે, માટીના ગોલકા કરે, કોટ કરે, મકાન કરે, ગીલો ગાયો ભેંસો કરે, વાડી કરે, અહીંથી તોડે, અહીંથી જોડે, અહીંથી તોડે, અહીંથી જોડે. એનો કોઈ નિયમ ન હોય. એમ આને કોઈ નિયમ નથી. અહીંથી તોડે, અહીં જોડે, અહીં જોડે, અહીં તોડે. એ કે બસ આમ છે એટલે બસ બીજા કે હા એમ. મનમાં આવે એમ તોડે, મનમાં આવે એમ ફાવે એમ જોડે. અને પાછા એને માનનારા બધા એમ કે આ મૂળ સંપ્રદાયનો અસલ સિદ્ધાંત આમાં છે, અને આ બીજા બધા તો અજ્ઞાની છે. અને એ કોઈ ધામમાં જવાના નથી. અહીંયા આવીને બે છે તે દી થાય છે પાછા. આ ક્યાં નો ન્યાય? ખોટું અમે કરીએ છીએ કે તમે આ બાપાશ્રીને નામે ખોટું કરો છો? હવે વાંચું છું. પુરુષોત્તમ એવા જે ભગવાન તેમનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે ને વિકારે રહિત છે, ને તે આત્માને વિશે કાંઈ હેય ઉપાધિ નથી. જો અક્ષર શબ્દ હજી સુધી આવતો નથી, અને તમને હું કહી દઉં પહેલાં, એ આત્મા શબ્દ વાપર્યો, આત્મા તો સર્વત્ર પૂર્ણ છે અને વિકારે રહિત છે, એ મૂર્તિના તેજને કહે છે. હવે મૂર્તિના તેજને અને મૂર્તિને કઈ રીતે શરીરી ઘટાવે?
કેમ થાય? ચક્કર આવી જાય આપણને. શરીર જુદા બે તત્વ જોઈએ એટલું તો સમજાય ને. આપણે દેહ જુદો છે, આત્મા જુદો છે. એમ અક્ષર જુદું છે, એમ આત્મા એટલે ચૈતન્ય વર્ગ એ પણ જુદો છે. એમાં પ્રવેશ કરે એને શરીરી કહેવાય. તો મૂર્તિના તેજને કેવી રીતે શરીરી થાય? શ્રીજી મહારાજ અને એની મૂર્તિનું તેજ એને શરીરી સંબંધ કેવી રીતે થાય? કે મૂર્તિનું તેજ એ શરીર અને શ્રીજી મહારાજ એના શરીરી કેમ ઘટે? એ થોડું ભણતો હોય એને ખબર પડે કે આમાં નથી મેળ પડતો. પણ જુઓ, આત્મા તો સર્વત્ર પૂર્ણ છે. આત્મા એટલે એ મૂર્તિનું તેજ સર્વત્ર પૂર્ણ છે, વિકારે રહી છે. તે આત્માને વિશે કાંઈ હેય ઉપાધિ નથી. ને જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્મા પણ માયા થકી પર છે. હજી અક્ષર આવતું નથી. એવા જે આત્મા તે કઈ રીતે ભગવાનનું શરીર કહેવાય? પ્રશ્નમાં તો બે હતું. અક્ષર ઉડી ગયું, મૂર્તિનું તેજ એ આત્મા રહી ગયું, ને જીવનું શરીર તો પાછો જીવ આવ્યો. અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે. ને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહીને તો અત્યંત વિલક્ષણ છે. તે પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીરને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વ મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તે ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ. પુરુષોત્તમ ભગવાન છે તે સદાય મૂર્તિમાન છે. ને મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય. આ અશરીરી શબ્દ મૂક્યો, જલ્દી કોઈને ખબર ન પડે શું કહેવા માગે છે. શરીરી નહીં એને અશરીરી કહેવાય. એટલે અર્થ શું થાય? શરીર. પણ સીધો શરીર શબ્દ ન વાપરો. અશરીરનો અર્થ શું થાય? શરીર. એ તો સમજાય ને. શરીરી નહીં તો વધ્યું શું? શરીર. પણ સીધું શરીર ન લખ્યું. અશરીરી ના આત્મા હોય, મૂર્તિમાન હોય. મૂર્તિમાન છે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સદાય મૂર્તિમાન છે. ને મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય. જેમ વરુણ મૂર્તિમાન છે, તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે. જળ અશરીરી છે એટલે કે શરીર છે. એના વરુણ છે એ એના શરીરી છે. પણ અશરીરી શબ્દો વાપરેલ જલ્દી ખબર ન પડે. જેમ વરુણ મૂર્તિમાન છે તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે. ને મૂર્તિમાન જે અગ્નિ તે જ્વાળારૂપ જે અશરીરી અગ્નિ તે સર્વનો આત્મા છે. ને મૂર્તિમાન જે સૂર્ય તે અશરીરી જે પ્રકાશ તેનો આત્મા છે. હવે સાંભળજો વિદ્વાન લોક, તેમ અશરીરી જે બ્રહ્મ મૂર્તિનું તેજ એને અશરીરી કહ્યું, એટલે શરીર કહ્યું. એ અહીંયા ટિપ્પણીમાં લખે છે, આ જે બ્રહ્મ કહેતા આત્મા જે શ્રીજી મહારાજનું તેજ તે શ્રીજી મહારાજના આધારે છે. અહીં તે લખ્યું છે, સ્પષ્ટ કર્યું. હું મારી મેળે નથી કહેતો, અહીં લખ્યું છે, એમાંથી જ વાંચું છું. જો આંગળી પણ ત્યાં જ છે. તેમ અશરીરી જે બ્રહ્મ એટલે મૂર્તિનું તેજ જેને એમણે આત્મા કહ્યો, એ જે બ્રહ્મ મૂર્તિનું તેજ જે બ્રહ્મ તેના મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા છે. એવી રીતે અક્ષર હવે આવ્યું. એવી રીતે અક્ષર અને આ જે બ્રહ્મ મૂર્તિનું તેજ તે પુરુષોત્તમનું શરીર છે. ને પુરુષોત્તમ ભગવાન પોતે શરીરી છે. અને હવે એક વાત સાંભળજો, આ વિદ્વાનોને ખબર પડશે. અને જે અશરીરી હોય તે અસમર્થ હોય. આ મૂર્તિના તેજની આગળ ચાલે છે મૂર્તિ, કારણ કે એ શરીર ઠર્યું એમણે જ કહ્યું છે. અને જે અશરીરી હોય તે અસમર્થ હોય ને આકાશની પેઠે શૂન્ય ધર્મવાળો હોય. એટલે મૂર્તિનું તેજ શૂન્ય ધર્મવાળું થયું. તમને તારું હું સમજાવું મારે.
એટલે ટિપ્પણીમાં લખ્યું આ જે બ્રહ્મ એટલે કહેતા આત્મા તે જે શ્રીજી મહારાજનું તેજ તે શ્રીજી મહારાજના આધારે છે, માટે શ્રીજી મહારાજ શરીરી છે અને આત્મા જે બ્રહ્મ જે મૂર્તિનું તેજ તે શરીર છે. એક બીજી વાત એ વળી અતિ આશ્ચર્ય ઉપજાવે, આમાં શ્રીજી મહારાજે કહ્યું છે દ્રષ્ટા જે અમારું તેજ, મૂર્તિનું તેજ, દ્રષ્ટા એવું જે મૂર્તિનું અમારું તેજ તે, અને તે તેજ જેમાં વ્યાપક છે એવું દ્રશ્ય જે મૂર્તિમાન અક્ષર, મૂર્તિમાન અક્ષર મૂળ અક્ષર એમાં વ્યાપક છે અમારી મૂર્તિનું તેજ, એ દ્રષ્ટા, દ્રશ્ય મૂળ અક્ષર એ બેયના શ્રીજી મહારાજ કે અમે આત્મા છે એવું કહે છે. હવેનું વાક્ય, અને એ બેયથી ન્યારા છીએ અને સદા મૂર્તિમાન છીએ. મૂર્તિ અને મૂર્તિના તેજ, તેજ મૂર્તિથી મૂર્તિનું તેજ ક્યારેય ન્યારું હોય એ કે જુદા છે, મૂર્તિના તેજથી ન્યારા છે. આગળ તમને યાદ છે ત્યાં કહ્યું હતું કે મૂર્તિનું તેજ અને મૂર્તિનું અભેદ પણ કહ્યું છે, એટલે અહીંયા મૂર્તિના તેજ રૂપનું વર્ણન થાય છે. અહીં જુદા પાડી નાખ્યા, ત્યાં અભેદ કહ્યું કે બે ન્યારા છે. શ્રીજી મહારાજ મૂર્તિના તેજથી પણ ન્યારા છે, જુદા છે. દીવા ને દીવાની જ્યોતને જુદા ન પાડી શકાય ને. તમે કે દીવો સળગે છે, દીવો જ નથી એમ બને? દીવો હોય સળગતો હોય તો તેજ હોય, તેજ હોય તો દીવો સળગતો હોય. તેજ હોય દીવો હોય એવું બને નહીં, અને દીવો હોય તેજ ન હોય એવું બને નહીં. એને જુદા કેમ કહેવાય? એને એકબીજાના શરીર પણ કેમ કહેવાય? આમણે કર્યા આખું વાંચ્યું. જે વિદ્વાન હશે એને એમ થઈ છે બાપરે બાપ, આ તત્વજ્ઞાનની નનામી કાઢી કહેવાય. હવે હું એક પ્રશ્ન પૂછું, આ લોકોએ આપાશ્રીને માનનારા ઈશ્વરચંદ્ર સ્વામીની એમ કહેતા હોય કે આ અમારી અસલ પ્રત છે, અમદાવાદવાળા વડતાલવાળા જે કર્યું એ બરાબર, અમે કંઈ કર્યું નથી, અસલ પ્રત અમારી પાસે છે, આ અસલ પ્રત છે. તો આનો અર્થ એવું છે ને કે આ જે તત્વજ્ઞાની એમણે લખ્યું એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી લખ્યું છે. અસલ પ્રત એ કહે એનો અર્થ તો એ જ છે ને ભાઈ. તો તમને લાગે છે કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી આવું લખે એમની પ્રતમાં છે એવું? અને એ લખે તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની ઠરે, અબોધ ઠરે. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી જો આવું લખે તો અબૂધ ઠરે, અજ્ઞાની અતિશય ઠરે. આપણે સૌ સ્વીકારીએ છીએ કે એ અબૂધ કે અજ્ઞાની નથી, છે. જો એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અજ્ઞાની નથી તો એનો અર્થ શું થયો? આ એમણે લખ્યું નથી. એનો અર્થ શું થયો? આ પ્રત અસલ નથી. હવે અમે ક્યાંય પ્રમાણ લેવા જવાની જરૂર જ નથી. તમારી મેળે જ સાબિત થાય છે કે તમે જે આ પ્રત છે તમારી રીતે તમે ઊભી કરી છે. એનું શું બીજું કહેવાનું? હે, પાછા એમને જે માનનારા, બાપાશ્રીને માનનારા, એટલે આપણે ઓલી રીતે નથી કહેતા, ભાવથી જ કહે. બાપાશ્રી પ્રત્યે મને માન છે, ભાવ છે. હું એવું નથી માનતો બાપાશ્રી આ કાંઈ કર્યું છે. બાપાશ્રી બાપાશ્રી છે. મેં ઘણી વાર આગળના પ્રવચનમાં કીધું છે કે હું 5 માનસી પૂજા મેં એમને સંભાળું છું. બાપાશ્રી બાપાશ્રી છે, પણ બાપાશ્રીના નામે જે થયું છે એ, એટલે હું હાથ જોડીને કહું છું, આપણે શ્રીજી મહારાજનું માનવું કે આમનું માનવું? વડતાલના 18મો વચનાત્મા શ્રીજી મહારાજ કહ્યું છે કે વ્યાસજીથી કોઈ મોટા આચાર્ય નહીં, એ તો ભગવાનના અવતાર છે. અને વ્યાસજી પછી એમના વ્યાસજીના વચનને વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કર, મધ્વાચાર્ય, એ શંકરાચાર્ય બધા એના વચનને અનુસરે તો પ્રમાણ થાય, બાકી પ્રમાણ ન થાય.
પ્રમાણ કોનું થાય? વ્યાસજીના વચનનું પ્રમાણ થાય. માટે અમે વ્યાસજીના વચનને જ પ્રમાણ માનીએ છીએ. અને આગળ પણ કંઈક વચનમાં કીધું, 10મામાં કે એમાં મધ્યના 10મામાં, અંત્યના 10માં કે પ્રથમના 39 એમાં કહે કે તમે વૃંદાવન કાશી નાશ નથી પ્રલયમાં મહાપ્રલયમાં થતા, તો તમે વ્યાસજીના વચનનો કોઈ પ્રમાણ શ્લોક ભણી બતાવો, કઈ બતાવો, તો અમને વિશ્વાસ આવે. કારણ કે અમને વ્યાસજીના વચનને અતિશય પ્રતીતિ છે. એમ આપણને શ્રીજી મહારાજના વચનની પહેલા પ્રતીતિ હોવી જોઈએ. બીજા ગમે તેવા મોટા હોય, અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એ બધા નિત્યાનંદ સ્વામી, બધાનું પ્રમાણ આપણે એટલે સ્વીકારીએ છીએ, બધા શ્રીજી મહારાજના વચનોને અનુસરે છે. હવે આમાં તો શ્રીજી મહારાજના, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી કોઈના વચનોને પ્રમાણ કરતા જ નથી, એને અનુસરતા નથી. એટલે બુદ્ધિશાળી ભગવદ મુમુક્ષુ જે કોઈ છે આપણા મૂળ સંપ્રદાયમાં, એમાં હાથ જોડીને વિનંતી છે, શ્રીજી મહારાજના વચનો પહેલાં, બાકી પછી ગમે તેવા હોય તો એના વચનો આપણે સ્વીકારવા યોગ્ય નથી થતા. હા, અનુસરતા હોય તો સ્વીકારીએ, એનાથી વિરુદ્ધ જતા હોય ત્યારે ગમે તેવા મોટા હોય તો એ અટકી જવાય. મોટા છે આપણે કેમ બુદ્ધાવતાર થયો, બુદ્ધને અવતાર તરીકે મહાપૂજામાં બધે સ્વીકારીએ છીએ, પણ એમણે કહેલા વચનોને કોઈ સ્વીકારતું નથી. એમ મારું એ જ કહેવું છે, બાપાશ્રીને રાખો, પણ બાપાશ્રીના નામે જે જ્ઞાન થયું છે એને એક બાજુ મૂકી દો. આ શ્રીજી મહારાજને અનુસરતું નથી. શ્રીજી મહારાજના વચનો એ મુખ્ય છે. એને જે ન અનુસરતા હોય, જ્યાં એને ફિટ જ થતા ન હોય, વિરુદ્ધ જતા હોય, તો ગમે તેવા મોટા હોય એને મૂકવા જ પડે. જો ના મૂકો તો આપણું કલ્યાણનું શું થાય એ તમારે વિચારવું. અને સંપ્રદાયના સિદ્ધાંતો જતે દાડે ક્યાં જાય, એટલે કહું છું કે આપણે સાહિત્ય લખીએ કે કાંઈ પગલું ભરીએ ત્યારે આમાં શું થાય કે જે કોઈ મંડળો હોય કે જે હોય એમાંથી ક્યાંક એકાદો જરાક વાચાળ કે બોલકો કે એવું કંઈક થઈ જાય અને પછી બહાર નીકળે અને પછી એનું કંઈક નવું ઊભું કરે, ત્યારે જે પહેલાં એમને શીખવાડ્યું હોય ને લખ્યું હોય એ આપણા જ માથામાં ઠોકે. પહેલાં તમે આ કહેતા હતા ને હવે તમે ના પાડો છો. એટલે શ્રીજી મહારાજના વચનો પહેલાં પકડાય, એને જ અનુસરવાના હોય, એમાં જ આપણું પરમ કલ્યાણ. બાકી ગમે તેવા મોટા હોય તો ઊભા રહી જવાય. દ્રોહ કોઈનો ના કરીએ, આદર બધાને આપીએ, અરે ફૂલ ચડાવીએ, પૂજા કરીએ. હું પોતે બાપાશ્રીને માનું છું, પણ બાપાશ્રી નામે થયેલું એને હું નથી માનતો. કારણ કે તમારી સામે મેં આટલું બધું કરી, બધા બીજું કેટલું છે, પાને પાને ભર્યું છે એવું, પણ જરૂરી નથી એટલે હું લેતો નથી. બીજી એક વાત કરતો, એટલે આ મૂળ સંપ્રદાયના આશ્રિતો જે કોઈ સંતો ભક્તો હોય એની મારી આ હું જો એક વાત ફરીથી કહી દઉં, આ હું જીવ બાળીને શા માટે બોલું છું ભાઈ? મારે ક્યાં જરૂર છે? હું શું કામ બોલું છું? મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ થાય ને એટલા માટે હું બોલું છું. માટે પ્લીઝ તમે આપણો પોતાનો અહંકાર હોય, આપણી માન્યતાઓ હોય, એ બધું સંપ્રદાયના સિદ્ધાંતોના રક્ષણ માટે, શ્રીજી મહારાજના સિદ્ધાંતોના રક્ષણ માટે આપણે પોતાનું જે કાંઈ માનેલું મનાઈ ગયું હોય એક બાજુ મૂકી દેવું છે. પ્લીઝ તમે કહેતા હોય તો દંડવત કરવું, પણ સંપ્રદાયના શ્રીજી મહારાજના, નંદ સંતોના, નિત્યાનંદ સ્વામીના, શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના જે વચનો છે એને અખંડિત રાખવા માટે, અને એમણે જે મહેનત કરીને જે આ સ્થાપ્યું છે એને આપણે ખંડિત કરીને પાપ ન બોરીએ, અપરાધ ન બોરાય. એટલા માટે સાથ આપો મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને. તમારી જે ભાવના હોય, જે અત્યારે ગોખાઈ ગયું હોય, જે મનાઈ ગયું હોય, જે ઓઢાઈ ગયું હોય, ના મેં કીધું તો તમને સમજાવવું જોઈએ કે આ આપણા શ્રીજી મહારાજના વચનોથી વિપરીત છે, ઊંધું છે, અને ખરેખર અક્ષર પુરુષોત્તમના વિરોધમાં આ બધું જાય છે, એટલે સ્વીકાર્ય નથી. હજી વિનંતી છે, એવું જે કાંઈ સાહિત્ય લખાયું હોય, જે કાંઈ સાહિત્ય છપાયું હોય, જે કાંઈ બોલાયું હોય, તો એ તમારા પણ હિતમાં છે. જતે દાડે કાંઈક ને કાંઈક થાય. આજે સંપ્રદાયમાં થોડુંક કાંઈક આવડે છે ને તરત જુદું કરે છે, અને જુદું કરેલા ને પછી કોઈ કહી શકતું નથી, અને એ આપણા જ માથામાં ઠોકે. એટલે જે કોઈ ગુરુ હોય ને એના જ માથામાં ઠોકે, તમે પહેલાં આ કીધું છે ને હવે તમે આમ કહો છો. માટે ચેતી જાઓ, સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ કરો, એ જ મોટી સેવા છે.
અને હું અત્યારે આ બોલું છું ને એ જીવ બાળીને એટલે જ બોલું છું. કોઈ તો ઉગારો, કોઈ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજો. આ મૂળ સંપ્રદાયમાં ભળી ગયું છે થોડું ઘણું બાપાશ્રીના નામે. એ તમને નથી ખબર પણ અમે જાણીએ છીએ, એટલે જીવ બાળીને બોલીએ છીએ કે સંપ્રદાયના સિદ્ધાંતો સાચો. પ્લીઝ એમ દંડવત કરું માનસિક. આપણે શું કરી રહ્યા છીએ? નિત્યાનંદ સાહેબ, શુકાનંદ સાહેબ, ગોપાળાનંદ સાહેબ જે વચનો કર્યા, તમે એની વાતો વાંચો. હવે હું તમને એક વાત કરતો. આ અક્ષરબ્રહ્મની આપણે વાત કરીએ. અક્ષરબ્રહ્મ ચોથો વિભાગ, એ જ ભાગ તત્વ, એ જ ધામ છે. તે વચનામૃત એકમાં થોડું છે. વાંચો ને ગોપાળાનંદ સાહેબને તમે માનતા હોય, વાંચો. એ વાતે વાતે ન આવે તો તમારો જોડો ને મારું માથું. કોઈ પણ સંપ્રદાયના ગ્રંથ ઉપાડો, એમાં ચોથો ભેદ જે બ્રહ્મનો છે એ અક્ષરબ્રહ્મ ધામ તરીકે ન આવે તો તમારો જોડો ને મારું માથું. તો આપણે કોનો દ્રોહ કરી રહ્યા છીએ અવળા ચાલીને? શ્રીજી મહારાજનો, એ નંદ સંતોનો. તેથી આવી પેન કલમ કાગળ નહોતા. દીવાને અજવાળે આંખ્યું પોપડા વળી જાય એવી રીતે મહેનત કરીને આધારાનંદ સામે લખ્યું હોય, ગોપાળાનંદ સામે લખ્યું હોય. એટલી ઉંમરે, મોટી ઉંમરે આ બધા નંદ સંતોએ શું મહેનત કરી મહારાજનો સિદ્ધાંત સચવાય. અને આપણે એનાથી વિપરીતને માનીએ. ગમે તેનું કરેલું મહારાજે ત્યાં કીધું, વચનાવતમાં કહ્યું, કેટલા લોયાનો 8મો ક્યાં 7મો ક્યાં કીધું, નંબર યાદ નથી, લોયાનો 6ઠું કેમ, કે ગમે તેવા બુદ્ધિવાનના કરેલા હોય તો એને માનવા નહીં. અને આપણે તો ગમે તેવા મોટા હોય, અને મોટા હોય એને ઓછે જ ઘણું બધું થતું હોય છે, અટકી જવું. શ્રીજી મહારાજના વચનોમાં નથી આ મૂક્યું. તમને માનીએ, તમારા નામે થયેલો નથી માનતા, એ ન મનાય. માનો તો ક્યાંય નો ક્યાંય સંપ્રદાય જતો રહે, અને આપણે ક્યાંય ને ક્યાંય જતા રહીએ. અને પછી આ સંપ્રદાયની જે દશા થાય ને સિદ્ધાંતની, ઉપાસનાની, એમાં આપણે અત્યારે જે ભાવથી માનીને પછી આપણે શિષ્યોને બધું સમજાવ્યું હોય ને, એ પછી અપરાધનો દોષ આપણે માથે આવે. માટે વહેલા ચેતી જાઓ. બાપાશ્રીને રાખો, પણ બાપાશ્રીને નામે. હું આ મૂળ સંપ્રદાયવાળાને કહું છું, પહેલાં લોકો જે કરવું છે એ કરશે. આમાં આપણા મૂળ સંપ્રદાયમાં ભળી ગયું છે, એના માટે જીવ બાળવું છે કે પ્લીઝ તમે પાછા વળો, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજો. અને શ્રીજી મહારાજના વચનો ન અનુસરતો હોય ને એક બાજુ મૂકો, તો જ સંપ્રદાયનો સિદ્ધાંત બચશે, સંપ્રદાય બચશે, ઉપાસના બચશે. નહીં તો ક્યાં જશે એ પછી ખબર નહીં પડે. એમાં આપણા દ્રોહના ભાગીદારી થશે. હવે જો બાપાશ્રીના નામે, એટલે બાપાશ્રીને માનનારા આપણે આદરણીય છે. હું ક્યાં કહું છું દ્રોહ કરવામાં કોઈનો માનતો નથી. અત્યારે કોઈ આવે તો દંડવત કરું. હું તો એમના સિદ્ધાંત શ્રીજીના છે એના માટે આ જીવ બાળું. અને મારું એકનું ક્યાં છે? જો કોઈ આપણો વિદ્વાન હશે એ બધાને સમજ પડશે કે આ નથી બરાબર. મારી એકની ક્યાં વાત છે? તો બાપાશ્રીને માનનારા જે છે એ શું કહે છે કે અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે એવું જે કહે છે એને શ્રીજી મહારાજના મહિમાની ખબર જ શું પડે? એ શું મહારાજનો મહિમા જાણતા હતા? અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે એવું જે કહેતા હોય એને શ્રીજી મહારાજના મહિમાની શું ખબર પડે? એ શું મહારાજનો મહિમા જાણે? શ્રીજી મહારાજ કે અક્ષરને આધારે હોય? એ તો પોતાના મૂર્તિનું તેજ રૂપી જે અક્ષરધામ છે એને આધારે હોય. આ બધા લઈ માંડ્યા છે અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે. પણ એ અમે ક્યાં કહીએ છીએ? શ્રીજી મહારાજ પોતે કહે છે અમારે એનું શું કરવું? ક્યાં આપણે ક્યાં કહીશ ભાઈ? પાને પાને શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર બ્રહ્મ છે એ અમારે રહેવાનું ધામ છે, અક્ષર એ અમારે રહેવાનું ધામ છે, અક્ષર એ અમારે રહેવાનું ધામ છે. આપણે તો કહેતા નથી. અને આ બાપાશ્રીને માનનાર એમ કે અક્ષરને આધારે પુરુષોત્તમ શ્રીજી મહારાજ છે એવું જે કહે છે એને શું શ્રીજી મહારાજના મહિમાની ધૂળ ખબર પડે? અમે ક્યાં કહીએ છીએ? શ્રીજી મહારાજ પોતે કહે છે. આ લોયાનું 13મું. પુરુષોત્તમ નારાયણ તે સર્વના કરતા હતા છે, સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક વિરાજમાન રહે.
અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વને પોતાના તેજને વિશે, અહીં તેજને અક્ષરધામ જુદું પડી ગયું, તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે અને સૂજે તો એ સર્વે મુક્ત તેમણે સેવા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામ છે ને અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે, એ જ પોતે કહે છે કે અમે રહ્યા છીએ, એમાં આપણે શું કરીએ? તો શ્રીજી મહારાજને પોતાના મહિમાની ખબર જ નહીં હોય ને. તો જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. આપણે કહીએ છીએ આ અક્ષરધામને વિશે બિરાજમાન છે, અમે એમાં રહીએ છીએ, અક્ષરને આધારે છીએ, એમ જે એ કહે છે એ પોતે જ કહે છે. અને આ એક જગ્યાએ થોડું કીધું છે, આપણે આગળ વાંચ્યા બધા અમારું જે અક્ષરધામ, અમારું જે અક્ષરધામ, એ અક્ષરના બે સ્વરૂપ, એ અક્ષરનું સગુણ નિર્ગુણ સ્વરૂપ બધી આવે છે. એ અક્ષરના છે એના સાધર્મ્ય પ્રાણે અનંત કોટી મુક્તો, એ અક્ષરને વિશે અમે પોતે સદા વિરાજમાન છે. આમાં એ કીધું હું ધારું તો એને હંકેલું સેવા આપી છે. શું આપણે નથી સમજતા? બંધુમાં આવે છે જે અક્ષર બ્રહ્માધાર કે પાર કોઈ નવ લહેરેલો. સાહેબ ચોથો ભેદ અક્ષરનો બ્રહ્મનો છે ને, એ ન સ્વીકારો તો આપણા ભારતીય વૈદિક તત્વજ્ઞાનમાં ક્યાંય મેળ મળે જ નહીં. આમણે જે તેજરૂપ મૂર્તિને અક્ષરધામ ઠરાવીને જે કાંઈ ગોઠવ્યું છે એ આઉટ ઓફ ઓલ શાસ્ત્રાજ, બધા શાસ્ત્રોથી બહાર છે, કોઈ સ્વીકારે નહીં, ક્યાંય મેળ જ મળે નહીં. આ બધા ભેદ દીધા એક વસ્તુમાં મળે જ નહીં. તો અક્ષરધામને વિશે અમે રહ્યા છીએ, અમે નથી કહેતા ને શ્રીજી મહારાજ પોતે કહે ઠીક તમે ગોપાળાનંદ સ્વામીને તો માનો છો ને, પણ ઘણીવાર મેં જોયું બાપાશ્રીના માનનારા ગોપાળાનંદ સ્વામી નામે કેટલું ખોટું ખોટું બોલે છે, જે એમની વાતોમાં હોય જ નહીં. એમણે કંઈ કીધું ના હોય કે સ્વામી આમ કીધું, ગોપાળાનંદ સ્વામી આમ એમ કહેતા. તમને એક વાત કરું, આપણે આગળ જે વાત કરી હતી ને એક પ્રવચનમાં, આગલા પ્રવચનમાં, કે નિર્ગુણદાસ સ્વામીએ અમને કેમ, નારાયણદાસ સ્વામી પ્રશ્ન પૂછ્યો નારાયણદાસ નામના સાધુએ, કે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ ન કીધું કે મૂર્તિનું તેજ છે, અક્ષરધામ છે? તો કે જાણતા હતા પણ વિરોધ થાય એટલે બોલ્યા નહોતા. લાંબી વાત આપણે આગળના પ્રવચનમાં કરી છે. હવે બાપાશ્રીના માનનારામાં એમાં આપણને વાંચવા મળે કે નિર્ગુણ સ્વામી કહેતા જ હતા કે અમને ગોપાળાનંદ સ્વામી કીધેલું છે કે મૂર્તિનું તેજ છે એ અક્ષરધામ છે. હવે ઓલી વાતોમાં પ્રિન્ટેડ છે, અબજી બાપાની વાતમાં આવું કે બાપા ગોપાળાનંદ સ્વામી નામે આ થાય. બધું માનનારા હોય એટલે હાયા કરે, દિવ્ય બુદ્ધિ થાય, પણ મારું શું કહેવાનું, ગમે તેવા મોટા હોય, પૂજા કરો, સેવા કરો, બધું કરો, પણ વચનોમાં અટકી જાઓ. કેમ કે નથી ગોપાળાનંદ સ્વામીને અનુસરતા, નથી નિત્યાનંદ સ્વામીને, શુકાનંદ સ્વામીને, શ્રીજી મહારાજને, કોઈને આ વચનો અનુસરતા નથી, માટે ઊભા રહી. હવે આમાં જોયું શ્રીજી મહારાજે પોતે કહ્યું કે અક્ષરધામમાં અમે રહ્યા છીએ. ગોપાળાનંદ સ્વામીને માનો છો ને, બધા માનતા હોય. હવે સ્વામી તો આ વચનામૃતનું ક્લેરિફિકેશન કરે છે, સાહેબ આનંદ આનંદમ થઈ જાય. આ જ વાતનું લોયાનું તેરનું સાંભળો, એક એક શબ્દ એક એક ક્લચમાં નીકળીને બહાર નીકળી શકે નહીં. હવે જો તમે ગોપાળાનંદ સ્વામી માનતા હો તો આજની ક્ષણે તમારે માનવું જોઈએ બાપાશ્રીવાળાએ કે અક્ષર બ્રહ્મ છે એ જ અક્ષરધામ છે, મૂર્તિનું તેજ અક્ષર નથી, એ અક્ષરધામ નથી. મૂર્તિનું તેજ છે અક્ષરધામ નથી, એ આજની ક્ષણે ગોપાળાનંદ સ્વામી માનતા હોય તો ન માનવું. અને તમારે કોઈની મર્યાદા ન હોય તો પછી અમે શું કરીએ? જો ગોપાળાનંદ સ્વામી પ્રકરણ બીજું, વાત નંબર 40. નંબર આગા પાછા ગમે તેની વાતોમાં હશે પણ બધાને મળી રહેશે. એમની વાતોમાં છે, ગોપાળાનંદ સ્વામીની વાતો પછી ગમે ત્યાંથી પ્રકાશિત થઈ હોય આ વાત એમાં છે. સાંભળો. અને એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. આમાં તો સ્વામી અક્ષરની લઈ લીધું, શ્રીજી મહારાજે અક્ષરની સેવામાં નહોતું લીધું. હું તમને એક વાત પછી આગળ બતાવવા માગું છું.
આ સ્વામી કાંઈ બાકી રાખતા નથી ગોપાળન સ્વામી. શ્રીજી મહારાજે લોહિયાના વચનાત્મા અક્ષરને સેવામાં નહોતું ગણ્યું, નહોતું લીધું, એની ધારવાની જ વાત કરતા હતા. એ અમે સેવા અંગીકાર કરીએ છીએ, પણ અમે મનમાં આવે તો એને પણ હંકેલી લઈએ અને અમે સ્વરાજ થકા અમારે ઐશ્વર્યથી વિરાજમાન રહીએ. ગોપાળાનંદ સામે જો કેટલું સ્પષ્ટ કર્યું, આમાં કોઈ બીજાને ગાલી શકાય એમ નથી. તેજ મૂર્તિ અક્ષરના અને શ્રીજી મહારાજની નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા વિરાજમાન રહે. હવે આ એમ કે અહીંયા અક્ષર કયું છે એ બોલું જે તેજરૂપ મૂર્તિનું છે ને અક્ષર એને કયું છે એમ જો ઘાલે અંદર તો મૂર્તિનું તેજ મૂર્તિની સેવા કઈ રીતે કરે? મૂર્તિને મૂર્તિનું તેજ ને સેવા સેવક ભાવ કેમ આવે? પ્રયાસ તો કરે આમાં કરવા માટે કે અહીં અક્ષર કયું છે, મૂર્તિનું તેજરૂપ જે અક્ષરધામ છે એ આમાં કયું છે એની સેવા, પણ એ ન થઈ શકે. કારણ કે તેજને અને મૂર્તિને સેવક સેવ્ય ભાવ ન હોય, સેવક સેવા ભાવ ન હોય. એ હું નથી કહેતો, એટલે જ મેં એમના ટિપ્પણીનું જ લાવીને તમને સંભળાવું છું કે એમણે જ ના પાડી છે કે મૂર્તિને મૂર્તિના તેજને સેવક સેવા ભાવ ન હોય. એટલે અહીંયા એને કરવું જ પડે કે આ અક્ષરધામને જ કીધું, અક્ષર બ્રહ્મને જ કહ્યું છે, બીજા કોઈને ગોપાળન સ્વામી ગણ્યા નથી. હવે તમે ગોપાળન સ્વામી માનતા હો તો તમારે એમ સ્વીકારવું પડે કે મૂર્તિનું તેજ આપણને ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ બાપાશ્રીને નામે જે શીખવાડ્યું છે એ ખોટું છે. જો પ્રથમ આ પ્રકરણનું 21મું વચરામૃત એની ટિપ્પણીમાં ઈશ્વરચંદ્રદાસજી સ્વામી લખે છે, શ્રીજી મહારાજના તેજરૂપ ધામને શ્રીજી મહારાજની વિશે સ્વામી સેવક ભાવ છે કે નથી? આપણે જે કરીએ એ જ છે. હવે સીધો જવાબ છે. ઓકે, પ્રશ્ન સીધો છે, જવાબ લખે છે. જેમ સૂર્યના પ્રકાશને સૂર્યને વિશે તથા અગ્નિની જ્વાળાને અગ્નિને વિશે સ્વામી સેવક ભાવ નથી, તેમ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવક ભાવ નથી. કેમ જે એ તેજ તો મૂર્તિનું કાર્ય છે, પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી. આ ભેળી કરી દીધી, ત્યાં નોખા પાડી દીધા સગુણ નિર્ગુણમાં. સ્વામી સેવક ભાવ નથી, કારણ કે કોઈ રીતે ઘટે નહીં. મૂર્તિના તેજને કેવી રીતે સેવા મૂકવું, એટલે એમણે શીખવાડ્યું કે એમ એવી જ રીતે જેમ મૂર્તિ ઓલા સૂર્યની ઓલા વરુણની જળ હોય, સૂર્યનું તેજ હોય, અગ્નિની જ્વાળા હોય તો અગ્નિને જ્વાળાને સેવા સેવક ભાવ સેવક સેવા ભાવ નથી. એમ જ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવક ભાવ નથી, કારણ કે મૂર્તિથી તેજ જુદું નથી. એમણે જ કહ્યું ને. હવે આમાં રહ્યું ઓલું મૂર્તિનું તેજરૂપ અક્ષરધામ માને છે, એમ આવી શકે? તો એ અક્ષર કયું થયું? આ અક્ષર બ્રહ્મ ધામ ચોથો ભેદ જીવ ઈશ્વર માય અને બ્રહ્મ, એ માયલું અક્ષર થયું ને. હવે સ્વામીને માનતા હોય તો કયો કે આ બધું ખોટું છે અમે જે લખ્યું, હિંમત હોય તો કયો. આ હું નથી કહેતો, બીજા માનનારા નથી કહેતા. જે એમ કહેતા હોય કે અક્ષરના આધારે શ્રીજી મહારાજ છે, એ બધાને શું ખબર પડે મહારાજની મોટાઈની? તો ગોપાળાનંદ સ્વામી કહે છે, સાંભળો આખું બહુ સરસ. અને શ્રીજી મહારાજને નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. અને એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો એ અક્ષરને પોતાને વિશે લીન કરીને અનંત કોટી મુક્તને પોતાના સામર્થ્ય કરીને ધારીને તે મુક્તની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. અક્ષરને પોતાના વિશે લીન કરી નાખે અને ઐશ્વર્યથી મુક્તોને ખાલી ધારીને એની સેવાને લે. અને તે શ્રીજી મહારાજ નજરમાં આવે, સામે બહુ વિસ્તાર લીધો, અને શ્રીજી મહારાજની નજરમાં આવે તો મુક્તે સહિત અક્ષરને પણ પોતાને વિશે લીન કરીને પોતે એકલા જ ફરાટ થકા વિરાજમાન રહે. અને જો એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો એ અક્ષરે સહિત મુક્તની સેવાને અંગીકાર કરતા થકા અને તેમને આનંદ ઉપજાવતા થકા તેમની ભક્તિને અંગીકાર કરે છે. એવી રીતે શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરવો. આનંદ ઉપજાવતા થકા, એની સેવાને સ્વીકાર કરતા, અરે એની ભક્તિને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે.
આ મૂર્તિના તેજને, આ ભક્તિને, આ સેવા, આનંદ ઉપજાવવો, એ શબ્દો ક્યાં લાગુ પડે છે ભાઈ? પડે છે? સ્વામીએ કાંઈ બાકી રાખ્યું? અમે નથી કહેતા. કોણ કહે છે? હવે તમે એમ કહેતા હો કે અક્ષર છે, અક્ષરના આધારે શ્રીજી મહારાજ એમ જે કહે છે એના શ્રીજી મહારાજના મહિમાની શું ખબર પડે? તો એનો અર્થ એ થયો કે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એના કરતાં તમારી સમજણ શું મોટી છે? અને એમ મોટી છે માનતા હો તો નો કોમેન્ટ એટ ઓલ, પછી કાંઈ બોલાય નહીં, ઇતિશ્રી થઈ જાય. પ્રભુ એટલે મૂર્તિનું તેજ અક્ષરધામ નથી. ભલભલા ભૂલ ખાઈ જાય છે, મહિમાના ભાવમાં બધું ગોખે રાખે છે, સાહિત્યમાં જેમ તેમ લખે છે, વાણીમાં જેમ તેમ લાવે છે, આચરણમાં પણ જેમ તેમ લાવે છે, બાપાશ્રીને નામે સિદ્ધાંતોને એવી રીતે સ્વીકારી લે છે. એ બધા સાવધાન થવા માટે અત્યારે હું તમારી આગળ આ બધી જે કંઈ છે અંતરથી બળતરા થાય છે એટલે આ કહેવા બેઠો છું. શ્રીજી મહારાજના સિદ્ધાંતોની, ગોપાળાનંદ સ્વામી, નંદ સંતોની સેવાનો, એનું આપણે રક્ષણ થાય એ સાચી સેવા છે. એવી સેવા કરો અને એમાં તમે પોતાના જે કાંઈ અહમ હોય, અહંકાર હોય, આને શું ખબર પડે? હું એમ નથી કે તો મને ખબર પડે એમ. મેં તો ગોપાળાનંદ સાહેબ, ગુણાતીતાન સાહેબ, નિત્યાનંદ સાહેબ, શુકાનંદ સાહેબ, શ્રીજી મહારાજના વચનોને તમારી આગળ મૂક્યા છે. અને એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એના સંપ્રદાયના રક્ષણ માટે મૂક્યા છે. એટલે મૂળ સંપ્રદાયવાળા સમજો શ્રીજી મહારાજના સિદ્ધાંતોનું, સંપ્રદાયના સિદ્ધાંતોનું, અરે સંપ્રદાયનું રક્ષણ કરો. આજના સમયમાં તાતી જરૂર છે, આજે બહુ જરૂર છે. મા બાપ, તમે માવતર હાથ જોડીને દંડવત કરીને કરું છું. કદાચ મને સમજાતું હશે એટલું, કદાચ નહીં તમે સમજ્યા એટલે તમને જીવમાં બળતરા નહીં થતી હોય, પણ મને થાય છે એટલે હું આ કહેવા બેઠો છું. માટે મારા ઉપર રાજી રહેજો, મને ક્ષમા આપજો. સંપ્રદાયના શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતોને સમજવા કોશિશ કરજો, તટસ્થપણે કરજો. અને એ બાબતે જે સુધારા કરવા હોય ને તે શ્રીજી મહારાજને ખાતર, ગોપાળાનંદ સ્વામીને ખાતર, મુક્તાનંદ સ્વામીને ખાતર, નિત્યાનંદ સ્વામીને ખાતર, શુકાનંદ સ્વામીને ખાતર, બ્રહ્માનંદ સ્વામીને ખાતર તમે પાછા વળજો અને શ્રીજી મહારાજના વચનોને સ્વીકારજો. ફરીથી કહું, બાપાશ્રીને હું માનું છું, પણ બાપાશ્રી નામે થયેલું જ્ઞાન એને હું માનતો નથી. એમ તમે પણ વિનંતી કરું છું કે બાપાશ્રીને માનો. બાપાશ્રીના નામે જે આ બધું ગોઠવાયું છે એને એક બાજુ મૂકી દો, કારણ કે શ્રીજી મહારાજથી કોઈ મોટું નથી. એના વચનોને અનુસરવું એ આપણી પહેલી ફરજ છે. એટલે ત્યાં આપણે અટકવું જોઈએ. આટલી પ્રાર્થના સાથે આપ સૌની, શ્રોતાઓની અને બાપાશ્રીને માનનારા વર્ગની, ભક્તોની એની માફી માગીને પણ મારે કહેવું પડ્યું છે એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એના રક્ષણ માટે બોલવું પડ્યું છે. બોલું છું, નહીં તો જાણો છો કે મારે કાંઈ બોલવાની જરૂર નથી. મારે ક્યાં પડવાની જરૂર હતી? સંપ્રદાયનું જેમ થવું એમ થાય એવું હું કહી શકું, પણ એવું મારાથી થઈ શક્યું નથી. એટલે મને બળ્યું છે જીવમાં, એટલે કહેવા બેઠો છું. તો તમે પણ વિનમ્ર ભાવે એનો સ્વીકાર કરજો. એવી સૌ સંતો ભક્તોના ચરણમાં દંડવત પ્રણામ સાથે માફી માગીને આરજુ સાથે વિનંતી કરું છું. માફ કરજો, રાજી રહેજો. સહજાનંદ સ્વામી મહારાજની